સો હેલો ગુડ મોર્નિંગ એવરીવન, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. તો અમે લોકો નીકળીએ છીએ દમણ જવા માટે. તો અહીંયા ભચરવાનું ચાલુ થઈ ગયું છે. અડધે રસ્તે જ પહોંચતાની સાથે એક સાઈડ પર લચ્છી, એક સાઈડ પર વેફર ના નાસ્તા ચાલુ થઈ ગયા છે. તો અહીંયા અમે લોકો જોઈએ છે પપ્પાની રાહ. પપ્પા લાવે છે છાશ. તો અહીંયા અમે લોકો દમણ પહોંચી ગયા હતા અને દમણ પહોંચવાની હાથે જ અહીંયા એન્ટ્રન્સમાં મસ્ત મજાનું પ્લેનનું સ્ટ્રક્ચર મૂકેલું છે અને અહીંયા બીજી સાઈડ જઈએ એટલે મસ્ત મજાની સિનેરી જોવા મળશે. તો આ રોડ બહુ જ સરસ લાગે છે અને અહીંયાથી જતાં જ દરિયો દેખાય છે અને રોડનું લોકેશન બહુ જ સરસ છે. અમે લોકો બપોરના વાગ્યા છે 2 અને અમે અહીંયા પહોંચી ગયા છીએ અને અમે આવ્યા છીએ હોટલમાં જમવા. તો ચલો ફટાફટ જમી લઈએ. ડર આપવા માંડો. હું કેવું છે? હું એમ કેવું છું કે આપણે બેસવું રહેશે અત્યારે જમવા માટે. વેજમાં ને? હા, વેજમાં. પનીરમાં ખાવાનું? હા, પનીરમાં સબ્જી. અમારી સામે બીજું પનીર કઢાઈ. પનીર કઢાઈ અને સ્ટાર્ટરમાં પનીર ટિક્કા, વેજ ક્રિસ્પી, પનીર ચીલી. સૂપની બી હોય સ્ટાર્ટરમાં. તમે તો ના પાડતા સૂપ એ તો આખા ફિલિંગ મસ્ત થાય. પછી જમવાનું નહીં કરતા. અંજીર રબડી નહીં મળે? ખરેખર નહીં મળે? અમારા મેનુમાં અંજીર રબડી બતાવો તો મેં નોકરી જોડે જાઉં. અંજીર રબડી નથી. હે ભગવાન, હાર્દિકને તો અત્યારે અંજીર રબડી પીવાનું મન થઈ ગયું. ફાઇનલ થઈ ગયો તમને. હાઈ કરો કાકા મારા વ્લોગમાં. હાઈ તો કરો. ચલો ચલો. અમને બહુ જ ગરમી લાગતી હતી એટલે અમે લોકો આવી ગયા છે અંદરની સાઈડ પર એસીમાં જમવા માટે. ઓલવેઝ ફોનમાં બિઝી. आप जो बोलते हैं ना वो लेमन वाला जो अच्छा हो वो करो. अच्छा मैं बना तो कितना बना? एक बनाने का एक अभी एक. તો ત્યાં અમારો મેર પડ્યો નહીં એટલે અમે લોકો આવ્યા સેન્ડવિચ ખાવા માટે. એકદમ થર્ડ ક્લાસ હોટેલ હતી. કોઈ જાતની સર્વિસ નહીં હતી. અમે લોકો 20 મિનિટથી બેહેલા હતા, કંઈ આપ્યું નહીં એટલે લોકો નીકળી આવ્યા. અને એક ટેબલ ક્લીન કરવાનું કીધું, ટેબલ ક્લીન પણ નહીં કર્યું. આવી હોટલમાં જવું નહીં. હોટેલ કરતાં રસ્તા પરનું ખાધેલું સારું. રસ્તાનું નહીં, એને સ્ટ્રીટ કહેવાય. સ્ટ્રીટ ફૂડ ખાધું સારું એમ. તો બધી મોં માયા છોડીને અમે લોકો આવી ગયા બહાર પીઝા અને સેન્ડવિચ ખાવા માટે. અમારી સેન્ડવિચ ખવાઈ ગઈ છે અને એમ કે ને તો ચાલે કે હોટલમાં ખાવા કરતાં બહારનું સ્ટ્રીટ ફૂડ ખાધેલું હોય ને તે સારું લાગે. તો બોલો આપને અત્યારે ક્યાં આવ્યા છે? તો અત્યારે અમે લોકો આવી ગયા છીએ ગોલ્ડ બીચ વિલા. આમાં અહીંયા આવી તો ગજ કરવાનું છું. સ્વિમિંગ પુલ નાહું કોસ્ટ્યુમ વગર પણ નાહું તો ખરી. કોઈ નાહવાની જરૂરત નહીં. હાય હાય. ઓ શરમાઈ ગયા. હું કહેવાનું બોલો, હું કેવો તમે? ના તું જઈ આવ બેન. મારે નહીં આવું બા, મારે નહીં આવું. गाइस स्विमिंग करके आ गए. चल इसको आज नहीं दिया. आज ड्राई डे है ना. तेरे ससुर के जैसा दिन है आज. ड्राई डे सबका. चलता ही नहीं है कुछ भी. आज सब एंजॉय करना है ऐसा है ना. हाँ बच्चे खेल रहे. कहाँ पे? पानी में. चलो पानी में चलो. ये दोनों बहनें हाई तो करो बहनें. ये तीसरी बहनें. राहिल किसम પાણી ઉડાડ્યું મોની ઉપર.
એ કિસમ નંગુ પુંગુ કા ગયો હેરો કિસમ નંગુ પુંગુ જો હેરો કિસમ નંગુ પુંગુ તો ત્યાંથી અમે લોકો આવ્યા ચોકલેટ માર્કેટ અહીંયા ફરવા માટે અને અહીંયા તમે જોઈ શકો છો કેટલી બધી દુકાનો છે અંદરની સાઈડ પર પર્સ ઇલેક્ટ્રિક અહીંયા જો ઘડિયાળ પણ મળે છે અને આ સાઈડ પર ચોકલેટની દુકાન છે તો અમે અહીંયાથી ચોકલેટ લઈ લીધી છે અમને મનગમતી બતાવ સંજુ કે હું લીધું તેમ ફરતું નહીં હવે તો આવી બધી ચોકલેટ લઈને અમે અમારી જૂની નાના હતા ત્યાંની યાદો ને શું કહેવાય યાદોને યાદોને યાદ કરીએ છીએ યાદોને યાદ કરીએ બચપનની તો અમે કઈ રીતના કરતા આને આવી રીતના લિપસ્ટિકની જેમ ખુલતા કેવું લાગે લિપસ્ટિક કરવી છે સો અત્યારે વાગ્યા છે રાતના 10 અને અમે લોકો આવી ગયા છે જમવા માટે હાઈવે પર ગાડીમાં ઊંઘાયા તો ઊંઘાયા જ ગયા આઈઝ જોઈ શકો છો બતાવો ને તમારી કાતિલ આઈઝ બે દિવસનો ઉજાગરો છે ઓ ખાલી જૂઠા એક બહુ નંબર ખોટ કામ કરતો હતો કેનું ખોટકામ કર્યું સ્નેપ બાઇન્ડર આપણે કેનો ભાઠેનામાં સ્નેપ બાઇન્ડર તમારે પેલા આંખ બતાવી દો ને સ્લેબ બાંધવા बराबर होता नहीं क्या बोलने को चले एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह अरे दे ना यार दे મને કોરિયન્ડર સૂપ આવી ગયો છે અમે બે ડાઇટ કોન્ફરન્સ કયો કોન્ટેન્ટ ડાઇટ કોન્શિયન્સ બોલતા શીખો ડાઇટ તમે પેલા ઊંઘમાંથી જાગી જાઓ ને હા જો મને જાગેલો જ છું ગાડી કોઈ ચલી મેં જ ચલી જો કેટલું મોટી મોટી તો પપ્પા શું કરતા હતા હે પપ્પા શું કરતા હતા પપ્પા કઈ નહીં બેલા હતા ખાલી આરામ કરતા હતા હા જાઓ પેલું મોડું ધોઈ આવો તો અહીંયા મંચાવ સૂપ આ લોકોનું આવી ગયું છે આ ફ્રાઈ ન્યૂડલ્સ શું છે ફ્રાઈ ન્યૂડલ્સ તમે મંચાવ સૂપ પીવાનું કેમ ખવા કે નહીં ખવા મને જમવા કરતાં વધારે તો મુખવાસ ખાધા છે જો આમ જો અહીંયા જો ને મોડું બતાવો અહીંયા ને બતાવ ને કેમ શરમાઈ છે એને આખા મોડામાં મુખવાસ ભરી દીધો છે આખા મોડામાં મુખવાસ ભરી દીધો છે એ તો ખબર પડી ગઈ ના આ ભાઈ પણ 2 જણા મુખવાસ જો હવે પતી ગયો આજનો દિવસ આજનો દમન પતી ગયું આજનું દમન પતી ગયું ચલો દમન પતી ગયું